મકર સંક્રાંતિ એ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ તરીકે ઉજવાય છે. આ દિવસ નાના મોટા તમામનો અતુપ્રિય દિવસ છે. ગુજરાતમાં તથા સમગ્ર દેશમાં આ પર્વને મોક્ષ પર્વ કહેવાય છે, કારણ કે આ દિવસે ભીષ્મ પિતામહે પોતાના દેહને ઉર્ધ્વ ગતિ આપીને મોક્ષ મેળવ્યો હતો. ઉત્તરાયણ પર્વ દાન પુણ્યનું પર્વ છે. લોકો ઘેર મગવાવતા બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપે છે. ભાવિક હિન્દુ ધર્મ પ્રેમીઓ આ દિવસે ગાયોને ઘાસ પૂળા ખવડાવે છે, ગરીબોને દાન અપાય છે. ઘણા ભાવિકોએ આ દિવસ પ્રયાગ જેવા સ્થળોએ જઈ સ્નાન કરી પવિત્ર થાય છે. લોકો જૂની વાતો ભૂલી જઈ એકબીજાને તલ સાંકળી આપી નવા સ્નેહ સંબંધો ખીલવાની પ્રતિજ્ઞા લે છે. ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણજીતસિંહ ખાંટે ઉમરેઠના સ્લમ વિસ્તારોમાં જઈ ગરીબ બાળકોને બિસ્કિટના પેકેટનું વિતરણ કર્યું હતું. પોલીસ માટે કઠોરતા શબ્દ વપરાતો હોય છે, પરંતુ ક્યારેક આવા દ્રશ્યો પોલીસ માટે માની લેવાયેલ વિચારધારાને ફેર મૂલ્યાંકન કરવા પણ મજબૂર બનવું પડે છે. પીએસઆઈ ખાંટ અને પોલીસ સ્ટાફ નગરના ખૂણે ખૂણે જઈ ગરીબ બાળકોને હાથોહાથ બિસ્કિટના પેકેટો આપ્યા હતા, તો કેટલેક ઠેકાણે ગાયોને પણ બિસ્કિટ ખવડાવી ઉત્તરાયણ પર્વમાં દાન કમાવાનો મોકો મેળવ્યો હતો. ભારતના કેટલાક પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન રૂપે ભેટ આપે છે. મકર સંક્રાંતિ પછીના દિવસે પશુ પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. મકર સંક્રાંતિના દિવસે તલના લાડુમાં પૈસો મૂકીને અપાય છે. એમાં ગુપ્ત દાનનો મહિમા સમાયો છે. મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો અને જૂનું તજીને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવીને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતમાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરી ગાયોને ખવડાવવામાં આવે છે.